ખેડાના ગળતેશ્વર નજીક કેનાલના બ્રિજમાં ગાબડું પડ્યું અને પ્રથમ વરસાદમાં જ કેનાલના બ્રિજ પર ગાબડું પડતા સવાલો ઉભા થઈ રહ્યા છે। 2 દિવસ પહેલા જ આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું અને રાસલપુરથી ખેતરો તરફ જતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સાથોસાથ જીવના જોખમે લોકો આ બ્રિજ પસાર કરી રહ્યા છે। આજના સંવાદદાતા નિખિલ ભોઈ ફોનલાઈન પર। નિખિલ, ગળતેશ્વર નજીક મહી કેનાલના બ્રિજમાં ગાબડું પડતા કેટલાક ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કેવી સ્થિતિ, નિખિલ? જી અંકુર, ચોક્કસથી જણાવીશ કે રાજ્યમાં સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં વરસ્યો છે। ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં વધુ વરસાદ વરસવાને કારણે જે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે રસુલપુર ગામ પાસે આવેલા મહી કેનાલના બ્રિજમાં મોટું ગાબડું પડતા સ્થાનિકો ચિંતિત બન્યા છે। 2 દિવસ પહેલા જ બ્રિજ પાસે જે સામાન્ય ગાબડું પડ્યું હતું, પરંતુ સમયસર સમારકામ ન કરવામાં આવતા આજે વહેલી સવારે પડેલા 3 ઇંચ જેટલા વરસાદને કારણે મોટો ભૂવો પડ્યો હતો, જેને કારણે રસુલપુરાથી ખેતરો તરફ જતા ખેડૂતો અને સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। જોખમ હોવા છતાં પણ લોકો જીવના જોખમે આ બ્રિજ પરથી અવરજવર કરવા મજબૂર બન્યા છે। બીજી તરફ મહી કેનાલના નવીનીકરણ દરમિયાન આ બ્રિજનું યોગ્ય સમારકામ કેમ ન કરવામાં આવ્યું એ અંગે પણ હાલ સવાલો ઉભા થયા છે। જી અંકુર। જી બિલકુલ નિખિલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।